નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આમોદ તાલુકાના નાહિયેર ગામે વિકાસના નવા અધ્યાયની શરૂઆતે 25 લાખના ગ્રામ પંચાયત ભવનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આમોદ તાલુકાના નાહિયેર ગામમાં ગ્રામ વિકાસની નવી દિશા આપનાર મહત્વપૂર્ણ યોજનાનો પ્રારંભ થયો છે। ગામના વહીવટી કામકાજને વધુ સુવ્યવસ્થિત અને આધુનિક બનાવવા માટે 25 લાખના ખર્ચે નિર્માણ પામનાર નવા ગ્રામ પંચાયત ભવનનું ખાતમુહૂર્ત જંબુસર આમોદના ધારાસભ્ય દેવકિશોર સ્વામીના શુભ હસ્તે કરવામાં આવ્યું। આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ, જિલ્લા પંચાયત સભ્ય વિમલ પટેલ, નાહિયેર ગામના સરપંચ, તાલુકા પંચાયતના સભ્યો, ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને વિકાસના કાર્યને આવકાર્યું હતું। વંદે માતરમ, ભારત માતા કી જય। આજ રોજ આમોદ તાલુકાના નાહિયેર ગામે પંચાયત વિભાગ દ્વારા નવી મંજૂર થયેલ ગ્રામ પંચાયત એનું આજના પવિત્ર દિવસે, પવિત્ર વાતાવરણમાં, પવિત્ર જગ્યામાં એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આ નિમિત્તે હું ગુજરાત સરકારનો અને પંચાયત વિભાગનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે અમારા ગામની અંદર 25 લાખ જેટલી મોટી રકમની આજે જ્યારે પંચાયત બનવા જઈ રહી છે, પંચાયત સાથે સાથે તલાટીને રહેવા માટેનું નિવાસ પણ આ પંચાયત ઘરમાં જ્યારે બની રહ્યું છે, ત્યારે ગુજરાત સરકારના મુખ્યમંત્રી તેમજ પંચાયત મંત્રી તેમજ આ વિભાગના સૌ અધિકારીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું ને જલ્દી આ કામ પૂર્ણ કરે, સારું કામ થાય, ગુણવત્તાવાળું કામ થાય એવી ખાસ હું વિનંતી છે। આ કામ વહેલું પૂરું થાય ને વહેલું શરૂ થાય એવી પ્રાર્થના છે। ગુજરાત સરકારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું। અસ્તુ, ધન્યવાદ। વંદે માતરમ, ભારત માતા કી જય।